સેકન્ડ લેક્ચરમાં આપણે સુક્રોઝનું બંધારણ સાબિત કર્યું। લેક્ચર નંબર 3 સુક્રોઝની પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયા। સુક્રોઝની પર આયોડિક એસિડ એટલે કે HiO4 સાથેની પ્રક્રિયા। તો સુક્રોઝનું પહેલાં બંધારણ દોરી દઈએ। HCCOH અહીંયા થોડી જગ્યા રાખીને છોડું છું। HHOCOH HCH અને CH2OH આયર્નનું ચક્ર। અહીંયા છે CH2OH કાર્બન CH HO COH HCH અને CH2OH જોડાશે ઓક્સાઇડ ચક્ર। અહીંયા પેરાયોડિક એસિડ જે છે એમાં બંધ એક બંધ અહીંયાથી તૂટે, એક બંધ આ તૂટે અને એક બંધ અહીંથી તૂટશે, એટલે કે 3HiO4ના અણુ વપરાય છે। આમાં રિએક્શનમાં પ્રોસેસ શું છે, કેવું બને? પેરાયોડિક એસિડ સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ એટલે જે બંધ તૂટે છે એ બંધના કાર્બન સાથે માનો કે અહીંયા OH ઉમેરાશે, આ કાર્બનનો અહીંયા અને અહીંયા એવા બે OH ઉમેરાશે અને આ કાર્બન સાથે અહીંયા OH ઉમેરાશે। એ જ પ્રમાણે અહીંયા આ કાર્બન પર OH ઉમેરાય અહીંયા, તો આ કાર્બન પર એક OH અહીંયા। હવે કેવું થાય, માનો કે અહીંયાથી બંધ તૂટે, આપણે આટલું જ બંધારણ ખાલી દોરીએ અહીંયા, બરાબર? તો HC અને અહીંયા છે COH, આ જે બંધ ઉમેરાય એ OH અને એક આ H, એટલે આમાંથી શું બને? આટલો ભાગ આપણે દોર્યો છે, આમાંથી શું બને? તો ભાઈ પાણીનો મોલેક્યુલ અહીંયાથી દૂર થાય તો અહીંયા આવું બને HC, અહીંયા જે બંધ જોડાયેલા છે એમના એમ રહેશે, અહીંયા બનશે CH અને O, આ બને। એ જ રીતે અહીંયા વચ્ચેનો આ જે ભાગ છે આટલો ભાગ, એ ભાગ દૂર થાય તો એ ભાગ આવો છે, કાર્બન H હતો, અહીંયા OH હતો, અહીંયા OH એક ઉમેરાયો અને એક OH અહીંયા ઉમેરાયો, તો આમાં પણ એ જ રીતે પાણીનો અણુ દૂર થાય તો અહીંયા શું બને? તો HCOOH થાય। અને આ જે ભાગ છે એ સેમ ટુ સેમ આની જેમ કે ભાઈ અહીંયા H છે, COH, આ ઉમેરાયેલો OH, આ C આયર્નનો ચક્ર અને આ CH2OH, તો અહીંયા ફેરફાર શું થાય? તો કે અહીંયા પણ એ પ્રમાણે પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયા બને CHO કાર્બન H અને CH2OH, આ જે બંધ જોડાયેલો છે એ બંધ એમના એમ રહેશે। એ જ પ્રોસેસ અહીંયા થશે, એટલે અહીંયા પણ CHO બનશે અને અહીંયા પણ આલ્ડિહાઇડ બનશે, એટલે આ બેનું રૂપાંતર થશે CHO અને CHO। એટલે આમાંથી આપણને બંધારણ આવું મળે કે ભાઈ HiO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો HiO4ના 3 મોલ વપરાય, એટલે અહીંયા બંધારણ આવું બને HC એમના એમ છે, અહીંયા CHO, બરાબર? એ જ રીતે આપણે નીચેનું લખી દઈએ, વચ્ચેનો કાર્બન દૂર થઈ ગયો, CHO આ પ્રમાણે, C અહીંયા બંધ, આ H અને આ CH2OH। હવે આ જે છે એમાં એક બંધ અહીંયા આપણે જોડેલો છે આપણો પાયરેનો ચક્રવાળો, એ આમ આવશે બંને સાથે, આ રે, બરાબર? હવે બીજું અહીંયા કે આનો કાર્બન અહીંયા ઓક્સાઇડ બંધ સાથે અહીંયા જોડાયેલો છે બીજા કાર્બન સાથે, એટલે અહીંયા આવશે આ ઉપરથી CH2OH, આ કાર્બન અહીંયા આવી ગયો, આ કાર્બન પર અહીંયા બનશે આલ્ડિહાઇડ એટલે CHO બનશે। એ જ રીતે નીચેના કાર્બન પર અહીંયા આવું બનશે CHO, આ કાર્બન એમને એમ રહેશે, કાર્બન હાઇડ્રોજન અને CH2OH, આ બંને એકબીજા સાથે ફ્યુરનો ચક્રથી જોડાયેલા છે। આવી આપણને રચના મળે અને પ્લસ
અહીંયા આપણે છૂટું પડ્યું HCOOH ફોર્મિક એસિડ. અહીંયા આપણને આ જ રીતે આ વચ્ચેનો કાર્બન જે છે એ કાર્બન દૂર થાય એટલે આપણને ત્યાંથી ફોર્મિક એસિડ છૂટો પડે. આની આગળ પ્રક્રિયા કે ભાઈ Br2 જળ સાથે પ્રક્રિયા કરો અને એનું જળ વિભાજન પણ કરો, બરાબર. તો આપણને આમાંથી 3 નિપજ આ જે છે એ બંને સેમ છે એટલે આપણને એના આધારે એક જ નિપજ મળશે. પહેલી નિપજ આપણને આમાંથી મળશે CHOCOOH ગ્લાયોક્ઝાલિક એસિડ. આના આધારે આપણને 2 નિપજો મળે એટલે આપણે ટ્વાઇસ કરી દઈએ અહીંયા અને એમાંથી મળે આપણને COOH કાર્બન, CH2OH H અહીંયા OH. આ જે નિપજ મળશે એ મળશે ગ્લિસરિક એસિડ અને પ્લસ અહીંયાથી નિપજ આપણને જે મળશે એ આ મળશે CH2OH C ડબલ બોન્ડ O અને COOH હાઇડ્રોપાયરુવિક એસિડ. આ જે મળશે એ હાઇડ્રોપાયરુવિક એસિડ મળશે. એટલે આ પ્રમાણે આપણને આ 3 નિપજ મળે. એ જે છે એ આપણી સુક્રોઝની પરઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયા છે. હવે આ ચેપ્ટરમાં આટલું છે, આટલા સુધીનું છે. હવે આપણે નવું ચેપ્ટર જોઈએ. તો નવા ચેપ્ટરમાં આપણું જે છે એ છે આઇસોપ્રિનોઇડ. આઇસોપ્રિનોઇડમાં આપણે 2 વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે. તો પહેલું યુનિટ 2B આઇસોપ્રિનોઇડ. આઇસોપ્રિનોઇડમાં 2 વસ્તુ કે પેલું સિટ્રાલ અને આલ્ફા ટર્પિનિયોલ. આ 2 વસ્તુઓનો અભ્યાસ આપણા અભ્યાસક્રમમાં છે. પહેલાં એની જનરલ આપણે માહિતી જોઈએ કે ભાઈ આઇસોપ્રિનોઇડ સંયોજનો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અને એ જે છે એ C5H8Nના બહુલક હોવાથી આવા સંયોજનોને આઇસોપ્રિનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. N = આઇસોપ્રિનોઇડ સંયોજનોની સંખ્યા. આઇસોપ્રિન એકમ ની સંખ્યા, બરાબર. હવે આ ક્યાંથી મળે તો કે વનસ્પતિમાંથી મળતા કેટલાક જે સુગંધિત તેલો છે એ સુગંધિત તેલમાં C10H16N આવા સંયોજનો રહેલા હોય અને એ સંયોજનોના અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને ટર્પિનોઇડ તરીકે ઓળખવામાં આવે. આને ટર્પિનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ સંયોજનોના ઓક્સિજનયુક્ત જો સંયોજન હોય તો એ સંયોજનો કેવા તો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ આલ્કોહોલ હોય, અંદર કીટોન હોય, આલ્ડીહાઇડ હોય, તો આવા સંયોજનોને કેમ્ફર તરીકે ઓળખવામાં આવે. કેમ્ફર સંયોજનો કહેવામાં આવે છે. હવે આવા કુદરતી વનસ્પતિજન્ય બધા જ સુગંધિત પદાર્થોને આઇસોપ્રિનોઇડ અથવા તો ટર્પિનોઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. થોડા ઉદાહરણ ધારો કે આપણે આના જોઈએ તો ભાઈ કે ગુલાબનું તેલ. તો ગુલાબના તેલની અંદર આઇસોપ્રિનોઇડ તરીકે જીરેનિયોલ છે. કપૂરનું તેલ, તો કપૂરનું તેલની અંદર કેમ્ફર છે. ત્રીજું લઈએ લીલી ચાનું તેલ, તો એની અંદર સિટ્રાલ છે, બરાબર. એલચીનું તેલ
તો એલચીના તેલની અંદર ટર્પિનિયોલ છે, લવિંગનું તેલ તેની અંદર યુઝિનોલ છે, બરાબર. તો આવા આઇસોપ્રિનોઇડ આની અંદર રેલા હોય છે ને એના કારણે એ પદાર્થો સુગંધિત જોવા મળે છે. એ પછી આપણે જોઈએ ભાઈ એનું વર્ગીકરણ, આઇસોપ્રિનોઇડ સંયોજનોનું વર્ગીકરણ. તો આવો ક્વેશ્ચન પૂછાય છે. ટર્પિનોઇડ, કુદરતી ટર્પિનોઇડ હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર આપણે આગળ જોયું C5H8N છે. ઓક્સિજનયુક્ત જો સંયોજનો હોય તો એને આપણે એમાં શું કહીશું? કેમ્ફર. ઓક્સિજન ધરાવતા હોય તો એને આપણે કહીશું કેમ્ફર. અને કેમ્ફર માટેનું સૂત્ર છે C5H8NO, બરાબર. આ સૂત્ર કેમ્ફર માટેનું થશે. ટર્પિનોઇડ સંયોજનો આઇસોપ્રિનેકમ, C5H8 ધરાવતા હોય છે. આઇસોપ્રિનેકમ કયો? તો એનું નામ આવું છે 2-મિથાઇલ-1,3-બ્યુટાડાઇન, બરાબર. 2-મિથાઇલ-1,3-બ્યુટાનાઇડ એટલે આપણે આને આઇસોપ્રિનોઇડ કહીશું. એન જે છે એક અપવાદ છે. અપવાદ એટલે કે દરેકમાં આ પ્રમાણેની વસ્તુઓ શક્ય નથી. માનો કે આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ બીટા કેરોટીન, તો બીટા કેરોટીન એની અંદર જે જોડાણ છે એ ટેલનું જોડાણ છે. એટલે એક આ અપવાદ હોઈ શકે કે ભાઈ દરેકમાં આવી વસ્તુઓ શક્ય નથી કે ભાઈ દરેક હેડ અને પૂંછની રીતે જોડાયેલા હોય. બરાબર. હવે આની આગળ આપણે પ્રક્રિયાઓ જોઈએ કે ભાઈ હવે આપણે આગળના મુદ્દા જે છે એમાં એવું છે કે ભાઈ સિટ્રાલ અને ટર્પિનિયોલનું બંધારણ સાબિત કરો. તો એ બંધારણ નક્કી કરવા માટેની અમુક રીતો છે. એ સામાન્ય રીતો આપણે થોડી જોઈ લઈએ કે ભાઈ કોઈ પણનું બંધારણ નક્કી કરવું હોય તો માનો કે એમાં પહેલી એવું હોય કે ભાઈ એમાં અસંતૃપ્તતા નક્કી કરવી. તો અસંતૃપ્તતા શાના આધારે નક્કી કરી શકાય? તો કે પહેલી વસ્તુ કે ભાઈ કોઈ પણ તમે ઉદાહરણ લો, એની H2 અને PT એટલે કે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરવાથી આપણને અહીંયા આ પ્રમાણે નિપજ મળે. કાર્બન કાર્બન બંધ તૂટી જશે અને એ બંધની જગ્યાએ ઉમેરાશે હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજનનું ઉદ્દીપકની હાજરીમાં આપણે અહીંયા PT ઉદ્દીપક લીધો છે અને હાઇડ્રોજનનું ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરીએ તો હાઇડ્રોજનના એટલે કે H2ના મોલની સંખ્યા ઉપરથી ઇથિલિનિક દ્વિબંધની સંખ્યા નક્કી કરી શકાય. તો કે અહીંયા જે કેટલા હાઇડ્રોજન યુઝ થયા, માનો કે અહીંયા આપણે 2 હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો, 2 Hનો ઉપયોગ કર્યો હાઇડ્રોજનનો, તો એના આધારે આપણે એવું કહી શકીએ કે આ બંધારણની અંદર એક ઇથિલિનિક દ્વિબંધ આવેલો હોવો જોઈએ. અને એ જ રીતે આપણે અહીંયા માનો કે હાઇડ્રોજન લીધો, એવો હાઇડ્રોજન ના લઈએ, X2 લઈએ, X2નો મતલબ ClBr કોઈ પણ, તો એમાંથી પણ આપણને એ જ પ્રમાણે અહીંયા નિપજ મળે. માનો કે અહીંયા X લીધો તો અહીંયા X અને અહીંયા પણ X, તો એના આધારે આપણે એવું કહી શકીએ. ઉદાહરણ આપણે લઈએ અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ C10H16O એની Br2 સાથે પ્રક્રિયા કરીએ તો આનું બંધારણ આપણને આવું મળે, અણુસૂત્ર C10H16O Br4. તો આમાં આપણને જે નિપજ મળશે, Br2 મળશે, તો આમાં આપણને જે નિપજ મળે છે એ નિપજના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આમાં બ્રોમિનનો કેટલો યુઝ થયો, તો 2 Br અણુ વપરાય છે એકમ. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આની અંદર એક ઇથિલિનિક દ્વિબંધ આવેલો હોવો જોઈએ. એ જ રીતે માનો કે એવું ના હોય અને C10H16O પ્લસ Br2 પણ આ ટ્વાઇસ છે, તો C10H16O Br4. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આમાં
બે ઇથિલિનિક દ્વિબંધ આવેલા હોવા જોઈએ. એ સિવાય પણ એક છે કે ભાઈ NOCl નાઇટ્રોસિલ ક્લોરાઇડ. ભાઈ નાઇટ્રોસિલ ક્લોરાઇડ, તો નાઇટ્રોસિલ ક્લોરાઇડની પ્રક્રિયાથી દ્વિબંધની સંખ્યા અને એ સિવાય દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુનો પ્રકાર પણ જાણી શકાય. એટલે દ્વિબંધની સંખ્યાના ઉપરથી પણ નક્કી થાય અને એમાં કાર્બન પરમાણુ દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન પરમાણુનો પ્રકાર પણ આપણે કહી શકીએ. કઈ રીતે? તો કે ભાઈ જો દ્વિબંધ સાથે જોડાયેલ બંને કાર્બન, દ્વિબંધ સાથે જોડાયેલા બે કાર્બન તૃતીયક પ્રકારના હોય તો એ NOCl સાથે ભૂરા રંગની નીપજ આપે. તો અહીંયા જે રિએક્શન થશે, રિએક્શન વખતે રંગ કેવો મળે છે એ રંગના આધારે આપણે કહી શકીએ કે એ બે કાર્બન કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા હશે. એટલે તૃતીયક પ્રકારની રીતે જોડાયેલા હશે તો NOCl સાથે એની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એ ભૂરા રંગની પ્રક્રિયા આપણને જોવા મળે. અને એ જ રીતે જો દ્વિબંધ સાથે જોડાયેલ તૃતીય પ્રકારનો અને બીજો એક તૃતીય પ્રકાર સાથે જોડાયેલો હોય અને એક દ્વિતીયક હોય તો એ પ્રકારે જો પ્રક્રિયા થાય તો NOCl સાથે એની રંગવિહીન નીપજ મળે. એમાં કોઈ રંગ જોવા મળતો નથી, તો એ રંગવિહીન છે. ધારો કે તમે પ્રક્રિયા કરો આ રીતે, ઉદાહરણ આપણે લઈ લઈએ એનું કાર્બન કાર્બન દ્વિબંધ. અહીંયા લઈએ કાર્બન, અહીંયા લઈએ હાઇડ્રોજન, અહીંયા કાર્બન, આ કાર્બન. તો આ જે થશે એ તૃતીયક થશે, આ થશે એ દ્વિતીયક થશે. આપણે આની NOCl સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આવું મળશે. કાર્બન દ્વિબંધ તૂટશે, આ 4 એમના એમ, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અને કે અહીંયા Cl જોડાય છે, NO જોડાય છે, હાઇડ્રોજન અને H. આનું સમઘટકીકરણ કરવામાં આવે તો અહીંયા જે N છે આ ભાગમાં અહીંયા આવું થઈ જાય, આ Cl કાર્બન, આ હાઇડ્રોજન, અહીંયા થશે ડબલ બોન્ડ NOH, એટલે ઓક્ઝાઇમ મળશે આપણને અહીંયા. અને અઓક્ઝાઇમ એટલે કે અહીંયા આપણને રંગવિહીન નીપજ મળે છે. અને રંગવિહીન નીપજ મળે એટલે એનો મતલબ એ થાય કે ભાઈ એ કાર્બન, એક કાર્બન દ્વિતીયકની રીતે જોડાયેલો હોવો જોઈએ અને એક કાર્બન એ તૃતીયકની રીતે જોડાયેલો હોવો જોઈએ. એ સિવાય આગળ કે ભાઈ ઓક્સિજનની પ્રકૃતિ, આમાંથી આપણે આ બે વસ્તુ મેઇન, આ વસ્તુ આપણે મેઇન આવશે કે એમાં ઇથિલિન દ્વિબંધની સંખ્યા કેટલી છે. આ મુદ્દો પણ અગત્યનો છે. આ પણ આવશે કે ભાઈ ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ કેવી છે. એટલે કે ઓક્સિજન આમાં જે જોડાયેલો છે એ ઓક્સિજન આલ્કોહોલિક OH છે, કાર્બોક્સિલિક છે કે C ડબલ બોન્ડ O એટલે કે કીટોન કાર્બોનિલ સમૂહ છે. તો પહેલું જોઈએ આપણે આલ્ડિહાઇડ અથવા તો કીટોન માટે. તો આલ્ડિહાઇડ અથવા કીટોનમાં આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ કે ભાઈ ROH પ્લસ એસિટિલેશન CH3CO ટ્વાઇસ O સાથે આપણે પ્રક્રિયા કરીએ. અગાઉ આપણે જોઈ ગયા તો આ કઈ રીતે રિએક્શન થશે. સિમ્પલ આનો અહીંયા આપણે આ રીતે લઈએ CH3CO અને CH3CO. અહીંયાથી કોઈ પણ એક બંધ તૂટે, માનો કે આ બંધ તૂટે છે તો આ બંધ સાથે શું જોડાશે? તો આ છૂટું પડશે CH3COOH અને આ જે ભાગ છે એ અહીંયા ઓક્સિજન સાથે જોડાશે. એટલે આપણને નીપજ આમાંથી આવી મળે RO, પછી આ CO એટલે COO થશે, એટલે RCOCH3 અને પ્લસ છૂટું પડશે CH3COO અને અહીંયાથી H. બરાબર, આ તે આપણને નીપજ મળે. એ રીતે ફિનાઇલ આઇસોસાયનેટ લઈએ તો પણ એવું થાય ROH. ફિનાઇલ આઇસોસાયનેટને આપણે આ રીતે લખીએ છીએ O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N C6H5. એટલે આની પણ આ જ રીતે મળશે. R ઓક્સિજન જે છે એ ઓક્સિજન, C
આ ડબલ બોન્ડ ઓને આપણે અહીંયા નીચે લખીએ, સિંગલ બોન્ડ NH(C6H5). એટલે અહીંયા આ રીતે થશે કે અહીંયાથી હાઇડ્રોજનનું સ્થાનાંતર અહીંયા નાઇટ્રોજન પર થશે, એટલે અહીંયા બનશે NHC6H5. આનું નામ જે છે એ છે યુરેથેન. બરાબર, આ રીતે આપણને આમાંથી નિપજ મળશે. આનો થાય શું કે ભાઈ OH સમૂહની સંખ્યા નક્કી કરવામાં આવે છે આના આધારે કે ભાઈ કેટલા OH સમૂહ છે, અને OH સમૂહની સંખ્યા નક્કી કર્યા પછી એની પ્રકૃતિ નક્કી કરવા માટે એનું એસ્ટરીકરણનો પ્રક્રિયા કરવામાં આવે. OH સમૂહની સંખ્યા નક્કી થયા પછી એની એસ્ટરીકરણ. તો માનો કે પ્રાથમિક આલ્કોહોલ આપણે લઈએ તો પ્રાથમિક આલ્કોહોલનું એસ્ટરીકરણ કરવામાં આવે તો એ એસ્ટરીકરણ ઝડપી થાય. બરાબર, જ્યારે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ ધરાવતો હોય તો એનું એસ્ટરીકરણ એ ધીમું થાય છે. આના આધારે પણ આપણે એવું કહી શકીએ કે ભાઈ આ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કયા પ્રકારનો હોવો જોઈએ. એ પછી આપણે આગળ જોઈએ આલ્કોહોલિક OH નક્કી કરે અથવા તો આપણે કાર્બોક્સિલિક એસિડ લઈએ હવે COOH કે ભાઈ એમાં COOH છે કે નહીં. તો આની અંદર એવું છે કે ભાઈ ટર્પેનોઇડનું NaHCO3 આ પ્રેક્ટિકલ છે ના દ્રાવણ સાથે CO2 આપણે એસિડ માટેની જે પ્રક્રિયાઓ કરીએ છીએ લેબમાં એ છે કે ભાઈ CO2 ના ઉભરા આવે તો એમાં એસિડની હાજરી કહેવાય, એટલે કે COOH સમૂહ હોઈ શકે. બરાબર, અને COOH સમૂહ એ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય અને એ આપણે ઉપર જોઈએ પ્રમાણે કે ભાઈ એનું એસ્ટરીકરણ કરવામાં આવે તો એસ્ટરીકરણના આધારે આપણે કહી શકીએ કે ભાઈ પ્રાથમિક હોય તો એ એસ્ટરીકરણ મુશ્કેલીથી કરે અને દ્વિતીયક અથવા તૃતીયક હોય તો એને એસ્ટરીકરણ ઝડપથી થશે. અહીંયા પેલા કરતાં અહીંયા અલગ છે કે આમાં પ્રાથમિક હશે તો ઝડપી થાય અને આમાં ધીમું થાય પેલા કરતાં. કાર્બોનિલ સમૂહ લઈએ C≡O. તો કાર્બોનિલ સમૂહ ધરાવતા ટર્પેનોઇડ એ ઓક્ઝાઇમ, ફિનાઇલ હાઇડ્રેઝોન જેવી સ્ફટિકની નિપજો આપે છે. આપણે આગળ કાર્બોહાઈડ્રેટની અંદર જોઈ ગયા કે ભાઈ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે આપણે કઈ રીતે એની પ્રક્રિયા કરીએ છીએ. આપણે કહ્યું હતું કે ભાઈ પહેલાં અને બીજા કાર્બન પર રિએક્શન થાય અને બંને કાર્બન પર દ્વિબંધ આવેલા હોવા જોઈએ. તો આમાં સેમ વસ્તુ એ જ છે કે ભાઈ કીટોન તમે લઈએ, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે આપણે એની પ્રક્રિયા કરીએ એટલે કે NH2OH સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આ રીતે નિપજ મળે કાર્બન ડબલ બોન્ડ NOH પ્લસ H2O. એટલે કે અહીંયા આપણને જે મળશે એ મળશે ઓક્ઝાઇમ. બરાબર, અને એ જ રીતે માનો કે આપણે અહીંયા લઈએ C≡O પ્લસ C6H5 NH2 ફિનાઇલ હાઇડ્રેજન. તો અહીંયાથી H2 અહીંયાથી ઓક્સિજન એટલે માઇનસ H2O છૂટો પડશે અને આપણને અહીંયા મળશે C≡N. અહીંયાથી આપણે જોડશું NHC6H5 ફિનાઇલ હાઇડ્રેજન. C6H5 એટલે કે આપણને અહીંયા જે મળશે ફિનાઇલ હાઇડ્રેજન મળશે. આ જે ફિનાઇલ હાઇડ્રેજન મળે એની પછી આપણે આગળ કાર્બનની શૃંખલા અહીંયા હોય અને આપણે આગળ કરીએ તો એમાં દ્વિબંધ હોય કીટોન C≡O તો બીજા કાર્બન પર આ રીતે ફિનાઇલ હાઇડ્રેજનની પ્રક્રિયા થાય અને એમાંથી આપણને હાઇડ્રેજન એટલે કે ઓસેજોન મળે. તો કાર્બોનિલ સમૂહની નક્કી કર્યા પછી એમાં CHO અથવા આલ્ડિહાઇડ પૈકી કયું છે, CHO છે કે આલ્ડિહાઇડ છે એ નક્કી કરવું હોય તો એ નક્કી કરવામાં આવે. એટલે કે ટર્પેનોઇડનું ઓક્સિડેશનથી જે પણ ટર્પેનોઇડ આપણે લઈએ એ ટર્પેનોઇડ એનું આપણે ઓક્સિડેશન કરીએ અને જો તેટલા જ કાર્બન એટલે કે ટર્પેનોઇડમાં જેટલા કાર્બન હોય એટલા જ કાર્બનવાળો મોનોકાર્બોક્સિલિક એસિડ મળે તો એમાં આલ્ડિહાઇડ એટલે કે CHO હોય. અને આના કરતાં એટલે કે ટર્પેનોઇડમાં જેટલા કાર્બન હોય એના કરતાં એક કાર્બન ઓછો ધરાવતું હોય એવું મોનો કાર્બોક્સિલિક એસિડ મળે તો એની અંદર C≡O હાજર હોય.
આ રીતે આપણે એની નક્કી કરી શકીએ કે ભાઈ એમાં આલ્ડીહાઇડ છે કે કીટોન સમૂહ છે. એ સિવાય CH2CO સમૂહની હાજરી, બરાબર. તો ટર્પેનાઇડમાં જો CH2CO સમૂહ હાજર હોય તો એની પ્રક્રિયા આપણે આ રીતે કરીએ કે ભાઈ પેલી નાઇટ્રસ એસિડ, તો નાઇટ્રસ એસિડ સાથે આની પ્રક્રિયા એટલે HNO2, આપણે HNO2 ને અલગ રીતે લખશું, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને અહીંયા ઓક્ઝાઇમ આપે. આપણે અગાઉ શીખ્યા કે ભાઈ ઓક્ઝાઇમ મળે. આપણે ઉદાહરણ લઈએ અહીંયા, માનો કે CH2CO સમૂહ સાબિત કરવો છે, આપણે લઈએ CH2C ડબલ બોન્ડ O, બરાબર, પ્લસ આને લઈએ એટલે O લખ પહેલાં, ડબલ બોન્ડ NOH. આની પ્રક્રિયા કરીએ તો H2Oનું એકમ અહીંયાથી દૂર થશે એટલે અહીંયા આપણને મળશે C ડબલ બોન્ડ NOH, અહીંયા આવશે C ડબલ બોન્ડ O, બરાબર. આ રીતે થાય. એ જ રીતે આમાં બીજું આપણે ઉદાહરણ લઈએ કે CH2 સમૂહ એનો લઈશું પ્લસ HNO2ની જગ્યાએ આપણે બેન્ઝાલ્ડિહાઇડ લઈએ એટલે કે C6H5CHO લઈએ તો પણ અહીંયા આ રીતે CH2O એટલે H2O માઇનસ H2O દૂર થશે એટલે કાર્બન ડબલ બોન્ડ અહીંયાથી જોડાશે CH C6H5 અને અહીંયા C ડબલ બોન્ડ O. આ રીતે આપણને નિપજ મળે, બરાબર. એટલે આ રીતે આપણે એમાં આ પ્રક્રિયા સમૂહની હાજરી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આમાં કયા પ્રકારનો સમૂહ રહેલો છે. એ પછી આગળ કે ભાઈ આ એક બહુ અગત્યનો મુદ્દો છે અને એ આપણા અગાઉના બંધારણમાં પણ સાબિત કરવાનો આવશે કે ભાઈ ચક્રોની સંખ્યા, કે ભાઈ એ એક ચક્રીય છે, દ્વિચક્રીય છે કે મુક્ત શૃંખલા ધરાવતો સમૂહ છે. બહુ સિમ્પલ છે કે ભાઈ આમાં કઈ રીતે આપણે એમાં નક્કી કરી શકીએ. તો CnH2n પ્લસ 2 એનું આપણે જે પણ બંધારણ સાબિત કરીએ એ બંધારણ આ સૂત્રને અનુસરે તો આપણે એને એવું કહી શકીએ કે ભાઈ એ બંધારણ એ મુક્ત શૃંખલા ધરાવતું હોવું જોઈએ, બરાબર. એના સિવાય CnH2n, તો CnH2n સૂત્રને અનુસરે તો એક ચક્રીય હોવું જોઈએ અને CnH2n -2ને અનુસરે તો એ દ્વિચક્રીય હોવું જોઈએ. આ ત્રણ વસ્તુ છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે, માનો કે કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ આમાં કે ભાઈ C10H16O, બરાબર. તો C10H16O, તો આમાં આપણે કઈ રીતે આ સૂત્રને સાબિત કરશું કે ભાઈ આ કયા સૂત્રને અનુસરે છે, શેના આધારે. તો આપણે અગાઉ આપણે જોઈ ગયા કે ભાઈ આમાં ઇથિલિનિક દ્વિબંધ કેટલા છે. તો ઇથિલિનિક દ્વિબંધ એટલે કે માનો કે આપણે આગળ જોઈએ એ પ્રમાણે 4Hનો ઉપયોગ થતો હોય તો 2 ઇથિલિનિક દ્વિબંધ થયા આમાં દ્વિબંધની સંખ્યા. એટલે એક ઇથિલિનિક દ્વિબંધ હોય તો 2H ઉમેરાય. હવે અહીંયા આપણે 4H ધારો કે લઈએ તો એમાં દ્વિબંધની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. પ્લસ આમાં બીજી વસ્તુ એ આવે કે માનો કે આમાં કોઈ પણ આપણે અગાઉ સાબિત કરીએ એમ આલ્ડીહાઇડનો અણુ છે એવું સાબિત થાય તો એના માટે પાછા બીજા 2H ઉમેરાય. એ આ જે H છે એ આલ્ડીહાઇડ સમૂહ માટેના છે. ભાઈ આલ્ડીહાઇડની હાજરી છે તો એ 2H. આનું આપણે બંધારણ જોઈએ તો આ બંધારણ થશે C10H22O. 4 ને 2 6 અને 16, 16 ને 6 22O, બરાબર. તો C10H22O. હવે C10H22O એટલે કે n = 10. તો n = 10 આપણે આમાં લઈએ તો કોઈ પણ આ સૂત્રોમાં મૂકી દઈએ દરેકમાં. તો આપણે માનો કે આમાં મૂકીએ તો C10H20 થાય. આમાં મૂકીએ માનો કે તો C10H20 -2 = C10H18 થાય. અને આમાં મૂકીએ તો થશે C10H20 + 2 =
C10H22 એનો મતલબ એ કે અહીંયા C10H22 છે અને અહીંયા પણ C10H22 આવ્યા, તો એનો મતલબ એ થાય કે આ જે સૂત્ર છે એ આને અનુસરે છે. CnH2n+2 સૂત્રને અનુસરે છે. એનો મતલબ એ કે ભાઈ એ મુક્ત શૃંખલા ધરાવતું બંધારણ હોવું જોઈએ. આ બંધારણ હોવું જોઈએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળ જોઈશું. C6H5 એટલે કે આપણને અહીંયા જે મળશે ફિનાઇલ હાઇડ્રેજન મળશે. આ જે ફિનાઇલ હાઇડ્રેજન મળે એની પછી આપણે આગળ કાર્બનની શૃંખલા અહીંયા હોય અને આપણે આગળ કરીએ તો એમાં દ્વિબંધ હોય કીટોન C ડબલ બોન્ડ હોય તો બીજા કાર્બન પર આ રીતે ફિનાઇલ હાઇડ્રેજનની પ્રક્રિયા થાય અને એમાંથી આપણને હાઇડ્રેજન એટલે કે ઓસેજોન મળે. તો કાર્બોનિલ સમૂહની નક્કી કર્યા પછી એમાં CHO અથવા આલ્ડીહાઇડ પૈકી કયું છે, CHO છે કે આલ્ડીહાઇડ છે, એ નક્કી કરવું હોય તો એ નક્કી કરવામાં આવે. એટલે કે ટર્પિનોઇડનું ઓક્સિડેશનથી જે પણ ટર્પિનોઇડ આપણે લઈએ એ ટર્પિનોઇડ એનું આપણે ઓક્સિડેશન કરીએ અને જો તેટલા જ કાર્બન એટલે કે ટર્પિનોઇડમાં જેટલા કાર્બન હોય એટલા જ કાર્બનવાળો મોનોકાર્બોક્સિલિક એસિડ મળે તો એમાં આલ્ડીહાઇડ એટલે કે CHO હોય અને આના કરતાં એટલે કે ટર્પિનોઇડમાં જેટલા કાર્બન હોય એના કરતાં એક કાર્બન ઓછો ધરાવતું હોય એવું મોનોકાર્બોક્સિલિક એસિડ મળે તો એની અંદર C ડબલ બોન્ડ O હાજર હોય. આ રીતે આપણે એની નક્કી કરી શકીએ કે ભાઈ એમાં આલ્ડીહાઇડ છે કે કીટોન સમૂહ છે. એ સિવાય CH2CO સમૂહની હાજરી, બરાબર. તો ટર્પિનોઇડમાં જો CH2CO સમૂહ હાજર હોય તો એની પ્રક્રિયા આપણે આ રીતે કરીએ કે ભાઈ પહેલી નાઇટ્રસ એસિડ, તો નાઇટ્રસ એસિડ સાથે આની પ્રક્રિયા એટલે HNO2 આપણે HNO2ને અલગ રીતે લખશું, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને અહીંયા ઓક્ઝાઇમ આપે. આપણે અગાઉ શીખ્યા કે ભાઈ ઓક્ઝાઇમ મળે. આપણે ઉદાહરણ લઈએ અહીંયા, માનો કે CH2CO સમૂહ સાબિત કરવો છે આપણે લઈએ CH2C ડબલ બોન્ડ O, બરાબર, પ્લસ આને લઈએ એટલે O પહેલાં ડબલ બોન્ડ NOH. આની પ્રક્રિયા કરીએ તો H2નું એકમ અહીંયાથી દૂર થશે એટલે અહીંયા આપણને મળશે C ડબલ બોન્ડ NOH, અહીંયા આવશે C ડબલ બોન્ડ O, બરાબર. આ રીતે થાય. એ જ રીતે આમાં બીજું આપણે ઉદાહરણ લઈએ કે CH2 સમૂહ એનો લઈશું પ્લસ HNO2ની જગ્યાએ આપણે બેન્ઝાલ્ડિહાઇડ લઈએ એટલે કે C6H5CHO લઈએ તો પણ અહીંયા આ રીતે CH2O એટલે H2O માઇનસ H2O દૂર થશે એટલે કાર્બન ડબલ બોન્ડ અહીંયાથી જોડાશે CH C6H5 અને અહીંયા C ડબલ બોન્ડ O. આ રીતે આપણને નિપજ મળે, બરાબર. એટલે આ રીતે આપણે એમાં આ પ્રક્રિયા સમૂહની હાજરી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આમાં કયા પ્રકારનો સમૂહ રહેલો છે. એ પછી આગળ કે ભાઈ આ એક બહુ અગત્યનો મુદ્દો છે અને એ આપણા અગાઉના બંધારણમાં પણ સાબિત કરવાનો આવશે કે ભાઈ ચક્રોની સંખ્યા, કે ભાઈ એ એક ચક્રીય છે, દ્વિચક્રીય છે કે મુક્ત શૃંખલા ધરાવતો સમૂહ છે. બહુ સિમ્પલ છે કે ભાઈ આમાં કઈ રીતે આપણે એમાં નક્કી કરી શકીએ. તો CnH2n+2 એનું આપણે જે પણ બંધારણ સાબિત કરીએ એ બંધારણ આ સૂત્રને અનુસરે તો આપણે એને એવું કહી શકીએ કે ભાઈ એ બંધારણ એ મુક્ત શૃંખલા ધરાવતું હોવું જોઈએ, બરાબર. એના સિવાય CnH2n, તો CnH2n સૂત્રને અનુસરે તો એક ચક્રીય હોવું જોઈએ અને CnH2n-2 ને અનુસરે તો એ દ્વિચક્રીય હોવું જોઈએ.
આ 3 વસ્તુ છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે, માનો કે કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ આમાં કે ભાઈ C10H16O, બરાબર. તો C10H16O, તો આમાં આપણે કઈ રીતે આ સૂત્રને સાબિત કરશું કે ભાઈ આ કયા સૂત્રને અનુસરે છે, શેના આધારે? તો આપણે અગાઉ આપણે જોઈ ગયા કે ભાઈ આમાં ઇથિલિનિક દ્વિબંધ કેટલા છે. તો ઇથિલિનિક દ્વિબંધ એટલે કે માનો કે આપણે આગળ જોઈએ એ પ્રમાણે 4Hનો ઉપયોગ થતો હોય તો 2 ઇથિલિનિક દ્વિબંધ થયા આમાં દ્વિબંધની સંખ્યા. એટલે એક ઇથિલિનિક દ્વિબંધ હોય તો 2H ઉમેરાય. હવે અહીંયા આપણે 4H ધારો કે લઈએ તો એમાં દ્વિબંધની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. પ્લસ આમાં બીજી વસ્તુ એ આવે કે માનો કે આમાં કોઈ પણ આપણે અગાઉ સાબિત કરીએ એમ આલ્ડીહાઇડનો અણુ છે એવું સાબિત થાય તો એના માટે પાછા બીજા 2H ઉમેરાય. એ આ જે H છે એ આલ્ડીહાઇડ સમૂહ માટેના છે. ભાઈ આલ્ડીહાઇડની હાજરી છે તો એ 2H. આનું આપણે બંધારણ જોઈએ તો આ બંધારણ થશે C10H22O. 4 ને 2 6, 6 ને 16, 16 ને 6 22O, બરાબર. તો C10H22O. હવે C10H22O એટલે કે n = 10. તો n = 10 આપણે આમાં લઈએ તો કોઈ પણ આ સૂત્રોમાં મૂકી દઈએ દરેકમાં. તો આપણે માનો કે આમાં મૂકીએ તો C10H20 થાય. આમાં મૂકીએ માનો કે તો C10H20 - 2 = C10H18 થાય. અને આમાં મૂકીએ તો થશે C10H20 + 2 = C10H22. એનો મતલબ એ કે અહીંયા C10H22 છે અને અહીંયા પણ C10H22 આવ્યા. તો એનો મતલબ એ થાય કે આ જે સૂત્ર છે એ આને અનુસરે છે. CnH2n + 2 સૂત્રને અનુસરે છે. એનો મતલબ એ કે ભાઈ એ મુક્ત શૃંખલા ધરાવતું બંધારણ હોવું જોઈએ. આ બંધારણ હોવું જોઈએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળ જોઈશું જે છે તો એને આઇસોપ્રીન એકમની સંખ્યા દર્શાવે છે. આઇસોપ્રીન એકમ કયો? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ C5H8 એનું સૂત્ર આવું થશે CH2 ડબલ બોન્ડ C CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આ જે છે એ આઇસોપ્રીન એકમ છે. આનું નામ છે 2-મિથાઇલ-1,3-બીટા-ડાઇન, બરાબર. હવે આના ઘણા બધા અણુસૂત્રોને નામ છે, આપણે થોડા જોઈ લઈએ કે ભાઈ C5H8 એને હેમિટર્પિન કહેવામાં આવે કે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળતું નથી. C10H16 મોનોટર્પિન અને આના ઉદાહરણ તરીકે ડાયપેન્ટિન, કેફીન, પાઇનિન એ વગેરે છે. પછી C10H16O એટલે કે કેમ્ફર ઓક્સિજનયુક્ત સંયોજન છે એટલે કેમ્ફર વર્ગ આવે, મોનોટર્પિન જ કહેવાય. અને એના ઉદાહરણ તરીકે આપણે કેમ્ફર અથવા સિટ્રાલ લઈએ. C10H18O આમાં જ બીજું છે C10H18O, તો એ યાદ છે કેમ્ફર વર્ગ મોનોટર્પિન. પણ એના ઉદાહરણ તરીકે જીરેનિયોલ અથવા તો આલ્ફા ટર્પિનિયોલ તમે લઈ શકો, બરાબર. આ બધા ઉદાહરણ આવા બધા એના છે. આટલા આપણા જે અભ્યાસમાં છે એ આ પ્રમાણેનું છે અત્યારે. તો બીજું વર્ગીકરણ આનું શું? તો કે ભાઈ પહેલું વર્ગીકરણ આમાં એ થાય કે ભાઈ એ મુક્ત શૃંખલાવાળા હોય એટલે કે બિનચક્રીય હોય. ઉદાહરણ તરીકે આપણે એમાં લઈએ સિટ્રાલ. તો સિટ્રાલનું બંધારણ આ પ્રમાણે થશે CHO દ્વિબંધ આવશે, બરાબર. હવે આનું બંધારણ આપણે દોરવું હોય સાદું સિટ્રાલ, આપણે કહ્યું કે મુક્ત શૃંખલાવાળા છે. મુક્ત શૃંખલા અહીંયા ચક્ર પૂરું થતું નથી એટલે અહીંયા આપણે મુક્ત શૃંખલાવાળું દોરીએ અહીંયા. તો અહીંયાથી ચાલુ કરીએ, ધારો કે 1 2 3
4 એ રીતે આ પણ 1 થશે. તો 2 કાર્બન એટલે કે CH3 કાર્બન, અહીંયા આવશે CH3, અહીંયા દ્વિબંધ છે એટલે અહીંયા થશે CH, આ થશે CH2, આ થશે CH2, અહીંયા કાર્બન, આના પર CH3, અહીંયા દ્વિબંધ આવશે, અહીંયા આવશે CH અને અહીંયા થશે CHO. આ જે બંધારણ છે એ બંધારણ એ સિટ્રાલનું છે. બીજો આમાં વર્ક પડે મોનોચક્રીય, એટલે કે એની અંદર એક જ ચક્ર આવેલું હોય, એટલે કે 6 સભ્યવાળું એક ચક્ર આવેલું હોય. બરાબર. એનું ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આલ્ફા ટર્પિનિયોલ અને ડાયપેન્ટીન. તો આલ્ફા ટર્પિનિયોલનું બંધારણ અહીંયા આવું થશે, એક ચક્ર છે અને એનો દ્વિબંધ રહેશે, અહીંયા OH આવશે. આ થશે એ આલ્ફા ટર્પિનિયોલ C10H18O અને ડાયપેન્ટીન એ પણ એક ચક્રીય છે. આમાં OH નહીં આવે પણ બંધ આવશે. આલ્ફા ટર્પિનિયોલમાં જે ચક્રમાં બંધ છે એ ચક્રમાં જ બંધ આવશે, પણ OHની જગ્યાએ અહીંયા એક દ્વિબંધ આવશે. ત્રીજું ઉદાહરણ આનું થશે દ્વિચક્રીય, એટલે એક 6 સભ્યવાળું ચક્ર અને એક કોઈ પણ ચક્ર, એટલે કે 2 ચક્રો ધરાવતા હોય અને 2 ચક્રો પૈકી એક 6 સભ્યવાળું ચક્ર હોય અને એક જે ચક્ર છે એ 2, 3, 4, 5 સભ્યનું કોઈ પણ એક ચક્ર હોય. એનું ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કેમ્ફર. તો કેમ્ફરમાં આ રીતે છે, અહીંયા દ્વિબંધ આવશે, ડબલ બોન્ડ O. બંધારણ આપણે આનું દોરીએ તો આવું થશે. આ બંધારણ થશે કેમ્ફર C10H16O. બરાબર. આ એનું વર્ગીકરણ છે. એ સિવાય હવે આપણે જોઈએ થોડું કે ભાઈ એમાં બીજો એક આવો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ આઇસોપ્રીન નિયમ અને વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ સમજાવો. આઇસોપ્રીન નિયમ શું છે? આઇસોપ્રીન નિયમ એ આઇસોપ્રીનોઇડનું કાર્બન માળખું એ આઇસોપ્રીન એકમોથી બનેલું હોવું જોઈએ. આઇસોપ્રીનોઇડનું કાર્બન માળખું એ આઇસોપ્રીન એકમોનું બનેલું હોય છે. ઈસવીસન 1887ની અંદર વોલેચ નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો કે ભાઈ નિયમ શું છે? તો કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પિનોઇડનું બંધારણીય માળખું આઇસોપ્રીન એકમોનું બનેલું હોય છે. બરાબર. કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પિનોઇડનું બંધારણીય માળખું આઇસોપ્રીન એકમોનું બનેલું હોય છે. અથવા અને બીજી રીતે કહીએ તો કે કોઈપણ આઇસોપ્રીનોઇડ સંયોજનોનું ઉષ્મીય વિઘટન કરવાથી નાનામાં નાના એકમ તરીકે આઇસોપ્રીન મળે છે. બંને વસ્તુ એક જ થઈ કે ભાઈ આનું બંધારણીય માળખું જ આઇસોપ્રીન એકમોનું બનેલું હોય અને જો એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો એમાંથી નાનામાં નાના એકમ તરીકે આપણને શું મળે? આઇસોપ્રીન C5H8N. એનું બંધારણ આવું છે CH2
ડબલ બોન્ડ સી, CH3 CH ડબલ બોન્ડ CH2 આઇસોપ્રીન, અથવા અગાઉ આપણે જોઈએ પ્રમાણે 2 મિથાઇલ બ્યુટાડાઇન 1,3 બ્યુટાડાઇન. બરાબર. એમાં બે વસ્તુ આગળ કે ભાઈ કુદરતમાંથી પ્રાપ્ત થતા ટર્પીનોઇડનું પ્રમાણ સૂચક સૂત્ર કયું થશે? C5H8N છે. બીજું વસ્તુ કે ભાઈ ટર્પીનોઇડના ઉષ્મીય વિઘટનથી અન્ય ઉષ્મીય વિઘટન થવાથી જે નિપજો મળે, એટલે કે અન્ય નિપજોની સાથે આઇસોપ્રીન પણ પ્રાપ્ત થાય. એટલે એને આપણે આ રીતે દર્શાવી શકીએ કે C5H8N આનું નિસ્યંદન કરવામાં આવે તો એમાંથી આપણને N C5H8 મળે, એટલે કે આઇસોપ્રીન એકમ મળે. બરાબર. અને છેલ્લું આમાં કે ભાઈ આઇસોપ્રીનના બહુલીકરણથી વિવિધ ટર્પીનોઇડ બનાવી શકાય. મને આઇસોપ્રીનોઇડ લઈએ C5H8, આપણે આને ટ્વાઇસ લઈએ અને એનું બહુલીકરણ કરવામાં આવે તો અહીંયા આપણને C મળે C10H16O, એટલે ડાયપેન્ટીન. બરાબર. 280 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે એનું બહુલીકરણ કરીએ તો આપણને મળે ડાયપેન્ટીન. હવે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ. તો વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ એ જ પ્રમાણે છે. શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ આપણને પૂછી શકે છે કે ભાઈ આઇસોપ્રીન નિયમ લખો અથવા તો વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ લખો. તો વિશિષ્ટ આઇસોપ્રીન નિયમમાં નિયમ શું છે? તો કે ભાઈ ટર્પીનોઇડમાં આઇસોપ્રીન એકમ એકબીજા સાથે શિર અને પૂંછ, એટલે કે હેડ અને ટેલ ની રીતે જોડાયેલા હોય છે. હેડ અને ટેલની રીતે જોડાયેલા હોય છે. આપણે બંધારણનું ઉદાહરણ જોઈએ, આપણે સિટ્રાલ અગાઉ જોયું એ પ્રમાણે માનો કે અહીંયા લઈએ આ દ્વિબંધ, અહીંયા આવશે CHO. હવે આમાં અહીંયા આપણે લઈએ ધારો કે આ 1 1, આ જે કાર્બન આવશે એ 2, આ 3 ને આ 4, તો પાછો અહીંયાથી કાર્બન થશે 1 2 3 અને આ થશે 4. તો આ જે વસ્તુ છે કે ભાઈ એકનું હેડ આવ્યો અને એકનું શું આવશે? ટેલ આવશે. એકનું શિર અને પૂંછ, તો શિર અને પૂંછની રીતે જોડાયેલા હોય છે. આમાં અપવાદ પણ છે